ખાસ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. ગઈ વખતે જે આપણે એપિસોડ કર્યો મિલકતને લઈને સરસ આપે છે માહિતી આપી, પરંતુ ઘણા બધા સવાલ જવાબો હજી પણ બાકી છે. એમાં પહેલો સવાલ એ છે કે જે વેચાણથી જમીન રાખેલ છે પરંતુ ખરીદનારને તેમાં અવેજ તરીકે દર્શાવવા રકમ વેચનારને મળતી નથી કદાચ, તો તેની માટે શું કરવું જોઈએ? એક તો જ્યારે અવેજ જે લખેલો છે એટલે મીન્સ કે દસ્તાવેજની અંદર જે અવેજ એટલે નાણાકીય વ્યવહાર જેને કહીએ અને કન્સિડરેશન અને કહી શકાય, એની અંદર જે પણ લખવામાં આવ્યા એ તમારે મળ્યો કે નથી મળ્યો એ અગત્યની વસ્તુ છે. હવે દાખલા તરીકે તમને ચેક આપેલા છે, સમજી લો કે તમને 5 ચેક આપેલા છે, એમાં 4 તમારા પાસ થઈ ગયા, મીન્સ કે તમારા ખાતાની અંદર જમા થઈ ગયા. છેલ્લો ચેક જે છે એ બાઉન્સ થાય છે, એટલે મળતા નથી પૈસા. અને તે સંજોગોમાં દસ્તાવેજ તો થઈ ગયો, એટલે તમારે હકપત્રકની અંદર નોંધ જે પાડવાની છે એ પડી જાય છે અને મંજૂર પણ થઈ જાય છે. ત્યારે તમે એવું ના કહી શકો કે મને અવેજ મળ્યો નથી, કારણ કે તમે દસ્તાવેજ કરતી વખતે તમામ અંદર વિગતો જે ભરવાની હોય છે ભરી દીધી હોય છે. તમને જે પૈસા નથી મળ્યા તેના માટે દીવાની કોર્ટની અંદર તમે દાવો દાખલ કરી શકો છો, અથવા તમે બીજી રીતે કહીએ તો પણ કોર્ટમાં કેસ કરતાં પહેલાં જો રકમ મોટી હોય અથવા નાની હોય તો FIR પણ કરી શકાય છે. FIRનો મતલબ એવું થાય કે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એ પોલીસ સ્ટેશનમાં જઈને તમે નોંધાવી શકો છો. જી. હવે કદાચ એવું બની શકે કે વેચાણ થયેલી જે મિલકત છે તેનો કબજો હાલ પણ વેચનાર પાસે છે, તો પછી આ કબજો એ તે નથી આપતો, તો તેની માટે આગળની કોઈ પ્રોસેસ કે કાર્યવાહી હોઈ શકે? સૌથી પ્રથમ તો એ કે કબજો કેમ નથી આપતો એ અગત્યનું છે. કબજો ના આપવાનું કારણ શું? કાં તો તમે જે ખરીદનાર વ્યક્તિ છે એને પૈસા ના આપ્યા હોય, જેમ આગળના પ્રશ્નમાં હતું તેમ કે પૈસા એને મળ્યા નથી, તો તેવા સંજોગોમાં નથી મળ્યા તો એને માટેનો એનો કોર્ટમાં દાવો કરેલો છે, બરાબર. હવે અહીંયા આ તબક્કાની અંદર જે કબજો કેમ નથી સોંપતા, તો તેને માટેની જો પૈસા નાણાકીય વ્યવહાર તમામ થઈ ગયેલો હોય, બધા પૈસા પૂરેપૂરા મળી ગયા હોય, તો કબજો ના આપતો હોય તો કોર્ટમાં તમે દાવો કરી શકો છો, અથવા હાલના તબક્કે તમે લેન્ડ ગ્રેબિંગ પણ એક્ટ હેઠળ તમે જઈ શકો છો. હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં કેમ? કારણ કે તમે પૈસા ચૂકવી દીધેલા છે અને કબજો નહીં આપવાનું કોઈ કારણ નથી. ઘણીવાર એવું બને કે એ જમીનનો દસ્તાવેજ જ્યારે જે તે વખતે થયો હોય ત્યારે એની કિંમત ઓછી હોય અને ત્યાર પછી કેટલીક વખત વધી ગઈ હોય અને એને કારણસર પણ એ પૈસા ના આપતા હોય, આવું પણ બનતું હોય છે. એટલે કબજો આપવો પણ હું ફક્ત વધારાના પૈસા મને આપો તો એવું પણ બનતું હોય. કેટલીક વાર એવું હોય છે કે રોકડ વ્યવહાર આમ તો જરૂરી નથી ને થાય પણ નહીં, પણ છતાંય પૈસા ના આપ્યા, રોકડા કયા હોય કે હું તમને આટલા રૂપિયા આપીશ અને ના આપ્યા હોય, તો તેવા સંજોગોમાં પણ કબજો ખરીદનાર વેચનાર પાસે જ હોય. તો ખરીદનારે જે એની પાસેની જે કંઈ પણ એની સાથે જે કંઈ પણ સમજૂતી હોય એ સમજૂતી પૂર્ણ કરી હશે તો એને ચોક્કસ મળી શકશે કબજો. જી બિલકુલ. એટલે કદાચ રકમને લઈને બી થોડી ઘણી અણસમજ હોય બંનેની વચ્ચે કે પછી રોકડ રકમ આપે છે એ રીતે કહ્યું એ રીતે બી એ આંતરિક સમજૂતી છે. પણ કેટલીક વાર એવું બને કે ખરેખર પૈસા જ ના આપતો હોય પેલો ભાઈ, ખરીદનાર જે છે એ પૈસા જ ના આપતો હોય અને જે માંગણી મુજબના પૈસા ના આલે તો પેલો એમ કે મારે કબજો છોડીને શું કરવું છે, એવું બનતું હોય છે. બિલકુલ. હવે મુખ્યત્વે વેચાણમાં કઈ વિગતો હોઈ શકે? ખૂબ લાંબો ક્વેશ્ચન છે. સૌથી પહેલી તો વાત કે તમારે વેચાણ દસ્તાવેજ કરવાનો છે તેમાં શું શું વિગતો જોઈએ.
પહેલું વેચનાર વ્યક્તિની વાત આવે તો વેચનાર વ્યક્તિએ એની અંદર પોતાને એમનું નામ, સરનામું અને પોતાની પાન કાર્ડ નંબર જ્યાં જરૂરી છે તે, પોતાને લગતા જે આધાર કાર્ડ અત્યારે જરૂરી નથી બનતું છતાં પણ એ જરૂરી છે. તો આ ખરીદનાર માટેની વાત થઈ. હવે જે મિલકત વેચવાની છે, સર્વે નંબર જે વેચવાનો છે, એ ખરેખર કયો સર્વે નંબર વેચવાનો છે એની એક ખાતરી કરી લેવી જોઈએ. દાખલા તરીકે એક સર્વે નંબર 178 છે પણ એનો ભાગ વેચવાનો છે, તો એ જે ભાગ વેચવાનો છે તમારે તે નંબરમાંથી તમારે કેટલો હિસ્સો ને કયા પ્રમાણમાં, તો એની ચોક્કસપણે આપણને ખાતરી થાય તે મુજબ માપણી કરેલો નકશો રાખવો એ હિતાવહ છે. ત્યારે હવે ખરીદનારે શું જોવું જોઈએ? ખરીદનારે જે વસ્તુ વેચવાની એટલે મીન્સ કે મિલકત વેચવાની છે કે જમીન વેચવાની છે એના અંગેના તમામ પુરાવા, એની કઈ રીતે ઉત્તરોત્તર એની પાસે મિલકત આવી છે. જેમ કે આપણે કહીએ કે વારસાઈથી મળી છે કે વેચાણથી મળી છે. હવે એ જો એને ખબર હોય, હવે જો વારસાઈથી થઈ હોય તો એના ખરેખર વારસદારો કેટલા હતા, એનું આગળનું પેઢીનામું શું, સગીર હોય તો શું કરવું, અથવા અંગત રીતે કંઈક કાયદાકીય હેઠળ કોઈ ઝઘડો ચાલતો હોય તો શું, અથવા તો વિવાદી મુદ્દા કોઈ હોય તો એ તપાસવું. આવવા જવાના હક્કો જોવા જોઈએ. કેટલીક વાર એવું બનતું હોય કે જવું કેવી રીતે, તો એની પણ વિગત આપણે ધ્યાને રાખવું જોઈએ. ત્યાર પછી આવે છે કે જે અવેજની વિગત, તમે કેટલા પૈસા ક્યારે આપશો તેની વાત છે. સામાન્ય રીતે કે જ્યારે વેચાણ દસ્તાવેજ કરવા જઈએ ત્યારે પોતાની પાસે મિલકતમાં જે અવેજ લખેલો છે એ આપણને પૂરેપૂરો મળ્યો છે કે નહીં એની સબ રજિસ્ટ્રાર સમક્ષ આપણે જાહેર કરવાનું હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને ખબર નથી હોતી કે કઈ મિલકત એટલે કઈ જમીન વેચવાની છે, ક્યાં વેચવાની છે ખબર નથી હોતી, સ્થળે ગયા નથી હોતા અને છતાંય ખરીદી લેવામાં આવતી હોય છે. તો આ ખરેખર આ બહુ આપણા માટે અહિત થાય એમ છે. એટલે ખરેખર તો શું છે કે ટાઇટલ રિપોર્ટ લેવો એ બહુ જરૂરી બને છે. આના અંગેની જો આપણે વાત કરીએ તો હાલ એટલા બધા ફ્રોડ અને દગા માણસ થતા હોય છે, તો જાહેર નોટિસ આપવી એ જરૂરી છે. બિલકુલથી. હવે કદાચ એવું બની શકે કે જે મિલકત છે તેને ગીરો મુકાય, તો તે અંગે કોઈ જાણકારી? હા, હવે જો કોઈ પણ મિલકત ગીરો મૂકવામાં આવી હોય, હંમેશા આ જમીન હોય કે મકાન હોય, દાખલા કે જમીન ઉપર ખેતી સહકારી મંડળીનો બોજો, હવે એ જે બોજો હોય એ જેટલો હોય એ ભરપાઈ થયા પછી જ આપણી નોંધ પડતી હોય છે. હવે જો બોજો ચાલુ હોય તો તમારી હકપત્રકમાં જે નોંધ પડે છે વેચાણની એ નામંજૂર થઈ શકે છે. તેમજ આ વિગત કેવી રીતે મળે? હકપત્રકમાં નોંધ ઉત્તરોત્તર જોઈએ તો કઈ આમાં ગીરો થઈ છે, કઈ રીતે લોન મેળવી છે એની માહિતી મેળવવી જોઈએ. કેટલીક વાર એવું બને કે બેંકનો બોજો હોય પણ એની અંદર દર્શાવેલ ના હોય, હકપત્રકમાં નોંધ ના પડી હોય, એવું પણ બનતું હોય અને પાછળથી આપણને એની મિલકત ઉપરનો જે બોજો છે એ આપણે ભરપાઈ કરવાનો થાય. જો ના ભરપાઈ કરીએ, માની લઈએ પેલી વ્યક્તિ ભરવા તૈયાર ના થાય એટલે જે છેલ્લો વ્યક્તિ હોય એણે ભરવો જોઈએ એવું જરૂરી બનતું હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે કેમ એ શક્ય બને? હા, તમારે કંઈ પણ ખરીદતા પહેલાં આપણે એની ટાઇટલનો રિપોર્ટ એટલે જ આપણે આપીએ છીએ, લઈએ છીએ કે આ જે મિલકત અથવા જમીન
ના ઉપર કોઈ બોજો છે કે નહીં, અને છેલ્લા પેરેગ્રાફમાં જે જાહેર નોટિસ આપવામાં આવે છે એમાં આ બાબતે કોઈ પણ કોઈનું હિસ્સો ધરાવતો હોય તો તેણે અમુક દિવસની અંદર એણે જણાવવાનું હોય છે. એટલે આ એ બહુ અગત્યની વસ્તુ છે. અને જાહેર વ્યક્તિઓ જાહેર નોટિસ દ્વારા જ્યારે આપવામાં આવે છે એ તમારા માટે ખૂબ હિતસભર છે. એટલે જે રીતે આપે કહ્યું કે મિલકત ઉપર બોજો હોય કે ગીરો હોય તો પછી એ કમ્પલસરી એની ભરપાઈ કરવી જ પડતી હોય છે. કરવી જ પડે, અને ના કરો તો તમારી હકપત્રકમાં જે નોંધ પડેલી છે તે મંજૂર. આવી એક પ્રશ્ન એવો થયેલો, એક 1997માં એક બોજો ઉપસ્થિત થયેલો જે બેંકનો બોજો હતો, અને એ વ્યક્તિએ ત્યારે જે તે વખતે એમાં ઉપર વેચાણ દસ્તાવેજ કરી લીધેલો. વેચાણ દસ્તાવેજની જેમ આપણે આગળ વાત થઈ તે મુજબ એની નોંધ ના મંજૂર થઈ. આ નોંધ ના મંજૂર થઈ તો જે મૂળ ખેડૂત હતો એણે બીજી જગ્યાએ વેચાણ કરી દીધું. એટલે કારણ કે નામે કોનું ચાલતું, કે જૂના ખેડૂત ખાતેદારનું નામ ચાલતું હતું. હવે જૂના ખેડૂત ખાતેદારનું જ્યારે નામ ચાલતું હોય એટલે એણે ઈરાદાપૂર્વક બીજી જગ્યાએ વેચાણ કર્યું. હવે આવું પણ ઉપસ્થિત થતા હોય છે કારણો. એટલે જ્યારે પણ તમે મિલકત ખરીદતા હો ત્યારે આ બહુ જરૂરી બનતું હોય છે કે તમે ગીરો છે કે નહીં, અથવા અન્ય નોંધો કયા પ્રકારની છે એનો પણ ચકાસણી કરવી જરૂરી બનતી હોય છે. બિલકુલ. અને પછી પાછળથી ખબર પડે તો પછી એની ચૂકવણી આપણે કરવી પડે. કારણ કે આપણે જમીનનો કબજો મિલકતનો કબજો લઈ લીધો, હવે એ જો ભરપાઈ ના કરે તો આપણું નામ દાખલ ના થાય. જેમ અગાઉ મેં વાત થઈ એમ મુજબ કદાચ એવું બી બને કે ખેડૂત ખાતેદાર કાં તો ગુજરી ગયો તો એની વારસાઈ થઈ જાય, અથવા તો ઈરાદાપૂર્વક બીજાને કોકને વેચાણ કરી દે, આવું પણ બને. એટલે આપણા લાભમાં શું કે આપણે એનો ભલે ને બોજો હોય છતાં પણ આપણે પૈસા ભરી દેવા હિતમાં છે. બિલકુલ. હવે ભાડાપટ્ટા અંગે થોડું જણાવશો કે તે શું હોય છે અને દર્શક મિત્રો તે કઈ રીતે સારી રીતે સમજી શકે? ભાડાપટ્ટાની જ્યારે વાત કરીએ ત્યારે મિલકત તબદીલી અધિનિયમ હેઠળ આની વાત થતી હોય છે. એટલે એની અંદર દર્શાવવામાં આવે છે કે ભાડાપટ્ટો કયા પ્રકારનો છે, એટલે લાંબા સમયનો છે કે ટૂંકા સમયનો છે. અમદાવાદની જ્યારની વાત કરીએ, મિલ જ્યારે બધી હતી ચાલતી હતી એ મૂળ જગ્યાઓ 999 વર્ષના ભાડાપટ્ટે હતી. ભાડાપટ્ટે 999 વર્ષ તો કોઈ જોયું નથી, કોઈ જોવાનું નથી. એટલે એટલો લાંબો સમયનો જેને કહીએ. હવે એની અંદર શું થયું કે એ મિલ સાઈબાગ રોડ પર હતી અને એ ફડચામાં ગઈને બંધ થઈ ગઈ ને એની મિલકત વેચાઈને ત્યાં આગળ હાલ શોપિંગ સેન્ટરો બની ગયા. એમાંના જે મૂળના ખેડૂત હતા, મૂળના માલિકો, એમણે દાવો કરેલો. આ દાવામાં એવું પણ જણાવવામાં આવ્યું કે આનો હેતુ બદલાઈ જાય છે એટલે અમને જમીન પરત કરી દેવી, એનો એ કેસ ચાલેલો. એટલે ભાડાપટ્ટામાં જે તમે અંદર શરતો લખો છો એ બહુ જાણી વિચારીને શરત લખવી જોઈએ. આ બહુ જરૂરી છે. ભાડાપટ્ટો કેટલા સમયનો છે એ પણ, જો ભાડાપટ્ટો પૂરો થતો હોય તો તમારે કેવી રીતે માગણી કરવી, શું કરવી તે પણ જણાવવું જોઈએ. અને તમે જે શરતો આપી છે પરિપૂર્ણ થાય છે કે નહીં એનું પણ તમારે ખાતરી રાખવી જોઈએ. બિલકુલ ઠીક. હવે કદાચ એવું બની શકે કે અદલા બદલીથી જે મિલકત બદલી શકાય અને તેમાં સ્ટેમ્પ ડ્યુટી પછી ભરવી પડતી હોય છે. હા, હવે કેટલીક વાર એવું બનતું હોય કે દાખલા તરીકે મારી જમીન રોડ ઉપર છે અને આપની જમીન થોડીક અંદર છે, લગભગ 2 કિલોમીટર. મારે માત્ર ખેતી કરવાનો ઈરાદો છે, જ્યારે બીજી જમીન જે એક્સચેન્જમાં છે એને કોમર્શિયલ કરવાનો વિચાર થયેલો છે તમે, એટલે મીન્સ કે બિન ખેતી કરાવવા માગો છો અને હું ખેતી જ કરવા માગું. તો આવા કિસ્સાની અંદર
એક્સચેન્જ એટલે આપણે કરી શકીએ છીએ. મારી જમીન જે વ્યક્તિને જતી હોય તે અને મને મળતી જમીન એ. તો આ વસ્તુમાં શું થાય કે જે એની શરત જે હોય એ શરત સાથે બદલાતી હોય છે. એટલે નવી શરત હોય તો નવી શરતની જ મને મળે, જૂની શરત હોય તો જૂની શરતની મળે. હવે જેટલો ડિફરન્સ રહે એમાં પણ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરીને એ તમારે દસ્તાવેજ કરવાનો થાય છે. બિલકુલથી. હવે એમાં બક્ષિસ કઈ રીતે આપવાની હોય છે કે ભેટ આપનાર તથા ભેટ લેનારની સંમતિ હોવી એમાં જરૂરી હોય છે ખરા? હવે વાત એવી છે કે જ્યારે તમે ભેટ કોઈને આપો છો, ભેટ શેને માટે આપો છો એ બહુ જરૂરી છે. અને એના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું એ જરૂરી છે. હવે ભેટની બાબતમાં વાત કરીએ તો જ્યારે ભેટ તમે કોઈને આપો છો તો એના પર સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. ભેટ લેનાર એને પણ પોતાને સંમતિ હોવી જોઈએ. જો બંને જણની સંમતિ ના હોય તો ભેટ એ સ્વીકાર્ય બનતી નથી. હવે પ્રશ્ન એવો થાય છે કે જ્યારે ભેટ કોઈ કારણસર એ આપવામાં આવી તો એ ભેટ એને કેન્સલ કરી શકાય? તો હા, આ ભેટ કોઈને આપેલી હોય અને જે એમાં લખ્યું હોય એ મુજબ એને વર્તન ના થતું હોય અથવા ઈરાદાપૂર્વક કોઈ છેતરપિંડી થતી હોય તો એવા કિસ્સાની અંદર ભેટ નામંજૂર કરી શકાય છે. એક આવો જ કિસ્સો બનેલો. 4 દીકરાઓ અને એક માતા. માતાએ પાવર ઓફ એટર્ની એક દીકરાને આપેલો જે નાનો દીકરો. હવે પાવર ઓફ એટર્નીના આધારે એ ગિફ્ટ ડીડ હોવા છતાં એમણે બીજાને નામે એ જમીન કરી દીધી, ગિફ્ટેજ. હવે પ્રશ્ન કેવો થાય કે માતા હયાત હોવા છતાં જે વ્યક્તિને આપેલી મિલકત એ સિવાય પાવર ઓફ એટર્નીથી બીજાને આપી દીધી. એટલે અહીંયા ફ્રોડ થયો કહેવાય. ફ્રોડ એ રીતનો કે ઈરાદાપૂર્વકની વાત થઈ આ. હવે પ્રશ્ન એવો થાય કે શું આ ગિફ્ટ એ રદ કરી શકાય? એમાં લખેલું છે સેક્શન 75માં મિસ રિપ્રેઝન્ટેશન, કોઈ પણ ખોટી રજૂઆત, ખોટી દગાબાજી એવી થતું હોય તો તેવા કિસ્સામાં ગિફ્ટ તમે 3 વર્ષની અંદર તમે રદ કરાવી શકો છો. આપનાર વ્યક્તિ ગિફ્ટ એને રદ કરાવી શકે છે. કેટલીક વાર એવું હોય કે હવે જે ગિફ્ટ આપવાની છે વસ્તુ અથવા જમીન મિલકત એ એના ઉપર કઈ બોજા છે, એની ઉપર દેવું છે. આ તો કે એની વાત થઈ કે સળગતું લાકડું કોકને આપો એટલે એના હાથે દાજી જાય. એટલે પેલો વ્યક્તિ એમ કે ના ભાઈ મારે તો આ ગિફ્ટ જોઈતી જ નથી. તો એટલે અગાઉ જે વાતચીત થઈ મુક્ત સંમતે ફ્રી કોન્સન્ટ જેને કહી શકાય એ હોવી જોઈએ. એ ના હોય તો તમે ગિફ્ટ કરી શકાતી નથી. બિલકુલ. હવે ખાસ મિલકત અંગે ઝઘડા થવું હવે સામાન્ય બની ગયું છે. અને ખાસ જે કહીએ કે કૌટુંબિક ઝઘડાઓ મિલકતને લઈને ઘણી બધી વખત થાય છે કે ભાઈ પપ્પાનું મકાન હોય ને 2 ભાઈઓ ઝઘડતા હોય. હવે જ્યારે મિલકતને લઈને ઝઘડાઓ થતા હોય છે તો ખાસ શું ધ્યાન રાખવું જોઈએ અને શું કરી શકાય? તમે કોઈ ઝઘડો જોયેલો છે મિલકતને સંબંધમાં? ઝઘડો એવો તો નથી જોયો. અમે તો ઘણા જોયેલા છે ને જોઈએ છે ખરા. કારણ કે પ્રોફેશનલી હું અત્યારે હાલ તો એઝ અ એડવોકેટ તરીકે કામ કરું છું. એટલે મિલકતને લગતા એટલા બધા ઝઘડાઓ થઈ ગયા છે કે કેટલીક વાર એવું હોય કે એક બાપને 5 દીકરા હોય. હવે જ્યાં એના હિસ્સા પડ્યા અથવા તો 5 અલગ અલગ જગ્યાઓ હોય, એ અલગ અલગ હિસ્સા આપેલા હોય, અલગ અલગ ઠેકાણે આપેલી હોય, તો આ મિલકતને લગતા ઝઘડા ઉપસ્થિત થતા હોય છે. અસમાન વહેંચણી થઈ હોય. દાખલા તરીકે મોટા દીકરાને 2 એકર જગ્યા મળતી હોય, નાના દીકરાને 1 એકર મળતી હોય અને કોઈને 10 એકર મળતી હોય. હવે અહીંયા મા બાપની એવી ઈચ્છા ના હોય કોઈ છોકરો દુઃખી થાય, એવું ક્યારેય ના બને.
જ્યારે આવા ઝઘડા ઉપસ્થિત થાય ને એવા ઝઘડા ઉપસ્થિત થાય કે જેમાં બોલવાને સંબંધ ના રહે. હાલ એક લેટેસ્ટ એવો કિસ્સો છે કે મા બાપને 2 દીકરા, મોટો ને નાનો, બાપ ગુજરી જાય છે. બાપ ગુજરી ગયા પછી જેમ એના પૈસા જે હતા એ નાના દીકરાએ માને ખોટું સાચું સમજાઈને અને એ મિલકત હડપ કરવાનો પ્રયાસ કર્યો અને એમાં એ સફળ ગયો. પણ આની પાસે તો કશું માહિતી હતી જ નહીં મોટા દીકરા પાસે, એટલે એણે કશું બોલ્યો નહીં ને આવી બધી હકીકતો બનતી હોય છે. હવે જ્યારે કાનૂની પ્રક્રિયાની અંદર જવાનું હોય ત્યારે આ ખૂબ ખર્ચાળ અને કિંમતી સમય તમારો બગડતો હોય છે. એટલે મા બાપ પણ એવી રીતે એને દીકરાઓને એવી રીતે જગ્યાઓ આપવી જોઈએ અથવા મિલકત આપવી જોઈએ જેથી ઝઘડા ઉપસ્થિત ના થાય. બિલકુલથી. તો હવે અમારા દર્શક મિત્રોને સારી એવી ટિપ્સ આપી દો, કારણ કે જે રીતે આપણે કહ્યું કે મિલકતને લઈને ઘણી બધી વખતે ઝઘડા બી થતા હોય છે અને ખાસ મિલકત લેતી વખતે અને જ્યારે ખરીદીએ છીએ ત્યારે ઘણી બધી સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય છે અને લોકોને એવી ખબર પડતી નથી. પરંતુ આપ જે સરસ માહિતી આપો છો એટલે લોકો કાયદાકીય માહિતી સરળ ભાષામાં સમજી શકે છે. પણ ખાસ જે દર્શક મિત્રોએ શું ધ્યાન રાખવું જોઈએ જમીન અને મિલકત બંનેને લઈને? સૌથી પહેલી વાત તો કે જ્યારે કંઈ તમે મકાન જમીન ખરીદો છો એના ટાઇટલ માટે તમારે ચકાસણી કરવી જોઈએ. એટલે મિલકત કઈ રીતે કોની પાસે આવે છે તેની વિગતો આપણે ચકાસણી કરવી જોઈએ. વારસાઈથી આવે છે કે વેચાણથી આવે છે. હવે ઘણીવાર એવું હોય છે કે આપણને કોઈ માણસ આવીને 7 વાર બતાવી દે કે મારું નામ ચાલે છે ને લો આ તમે લઈ લો અને મારે પૈસાની બહુ જરૂર છે, ઓછા પૈસા આપીને મારી પાસે દસ્તાવેજ કરી દો. આ ફ્રોડ થવાના ચાન્સીસ બહુ છે. સૌથી પ્રથમ તો એવું જોવું જોઈએ કે આ વ્યક્તિ મને ઓછા પૈસામાં કેમ આપે છે, કેમ, એનું શું કારણ. તો એ પહેલો જોવું જોઈએ. જાહેર નોટિસ આપવી જોઈએ. જાહેર નોટિસમાં કોઈ વાંધા આવે તો તેનો નિકાલ કરવો જોઈએ. કોઈ એક્સપર્ટ વકીલની સલાહ લેવી જોઈએ. આપણે જાતે જગ્યાએ જોઈ આવી જોઈએ. ઘણીવાર તો એવું હોય કે જગ્યા સ્થળે હોય જ નહીં, એવું પણ બનતું હોય છે. તો આવું પણ હોય એટલે જે જગ્યા વેચવાની છે જાતે આપણે નિરીક્ષણ કરવું જોઈએ. આપણને જ્યારે નકશામાં ક્યાંક જૂના નકશામાં એવું પણ બનેલું કે જૂનો નકશાની અંદર એ જગ્યા રોડ ઉપરની હતી, નવો નકશો જે થયેલો હોય એ લગભગ 5 કિલોમીટર દૂર હતો. હવે આવું પણ બને એટલે આપણી ચકાસણી કરવી. એટલે બાયર્સ બીવેર, જે અગાઉ બી મેં કહેલું છે કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં મારે આ કામમાં શું આવશે એનો ખ્યાલ કરીને આગળ વધવું જોઈએ. બિલકુલથી. તો સરસ મિલકતને લઈને માહિતી આપી છે કે ખાસ શું લોકોએ ધ્યાન રાખવું જોઈએ મિલકત ખરીદતી વખતે, અને સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક. તો મિલકતને લઈને ઘણી બધી આ એપિસોડમાં ચર્ચાઓ કરી છે. જે મિલકત એક્ટ જે છે તેને લઈને ખાસ ચર્ચાઓ કરી, સવાલ જવાબો કર્યા. આશા રાખીએ કે આ એપિસોડ તમને ખૂબ જ મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.